આપણે જેના ઋષિપુત્ર છીએ તે ધર્મ છે ને આપણે એને ભૂલી ગયા છે. આપણા બાપ દાદા શું વધતા હતા તે ભૂલી ગયા છે, એટલે બીજા આપણા ઘરમાં પગ પેસારો કરી જાય છે. બાપ જાગો. દરેક સંતને વિનંતી કરું, બીજું કઈ જ ના કરો, આજુબાજુના 10 ગામમાં દર અઠવાડિયે એક દિવસ પ્રવચન તો કરો. આશ્રમો સાચવી રાખવાથી, વૈભવી ગાડીઓમાં ફરવાથી ધર્મ નહીં ટકે. ધર્મ ટકાવવા માટે ફરી કહું કે ગ્રાઉન્ડ પર આવવું પડશે. ગ્રાઉન્ડ ઝીરો કહેવાય ને. નીચેમાં નીચે માણસ લગી તમારે જવું પડશે. સૌથી પહેલા બધાને જ આદેશ, બધાને દંડવત પ્રણામ. કારણ કે મારા કરતા ખૂબ મોટા લોકો બેઠા છે ને મારે બોલવું ન છે. આ જવાબદારી વિચિત્ર છે. બોલવાનું આવે ને ત્યારે ખબર પડે. વશિષ્ઠનાથજી જેવા બેઠા હોય ત્યારે મારે બોલવાનું એટલે થોડું વિચિત્ર લાગે. પણ બધાને દંડવત કરીને મારું જે ફરજ આપી છે તે પૂરી કરું. મૂળભૂત 18 વર્ષ 19 વર્ષથી અમે લોકો સતત લડીએ છીએ. અને લડીએ છીએ શાના માટે? વિષય એક જ છે. મને મહાદેવગીરી બાપુના શબ્દ યાદ આવે. 2,500 અંગ્રેજો આવ્યા હતા, આપણે કેમ પાછા પડ્યા? કારણ કે આપણામાં જયચંદો બહુ પેદા થયા. આ જયચંદોના લીધે લોકો આપણી પર રાજ કરી ગયા, મોગલ રાજ કરી ગયા, ડચ, હુણ, ગોથ, એટલે બધા આપણી ગુલામ બનાવી ગયા. લિસ્ટ મોટું છે. માનવીને માનવી બનાવવાની વાત કરી, ધર્મની વાત કરીએ આપણે. બહુ સારું લાગે બોલવામાં, પણ અમલ કરવામાં ક્યાંક આપણે કાચા પડ્યા છે. ક્ષમા કરજો, હું કડવો છું, કારણ કે મને ખબર છે કે અત્યારે લોકોને ડાયાબિટીસ બહુ થાય છે, એટલે અમારે કારેલા પીવડાવવા પડે. બધા મીઠું મીઠું બોલશે તો મજા નહીં આવે. અવંતિકાનાથજી બાપુએ જે કીધું, ધારીએ તે ધર્મ. આપણે ત્યાં ધર્મની પ્રણાલી એવી રીતની છે કે આપણે કુળ વંશથી, આપણે જે ગોત્રમાં જન્મ્યા, આપણે જે પરંપરામાં જન્મ્યા, આપણે જેના ઋષિપુત્ર છીએ તે ધર્મ છે ને આપણે એને ભૂલી ગયા છે. આપણા બાપ દાદા શું વધતા હતા તે ભૂલી ગયા છે, એટલે બીજા આપણા ઘરમાં પગ પેસારો કરી જાય છે. બાપ જાગો. આ ખાલી તમારે ને મારે નહીં, બધાએ જાગવાની જરૂર છે. બેઠેલા દરેક સંતને વિનંતી કરું, બીજું કઈ જ ના કરો, આજુબાજુના 10 ગામમાં દર અઠવાડિયે એક દિવસ પ્રવચન તો કરો. ક્ષમા કરજો, હું કડવો છું, ફરી કહું છું, માફ કરજો કંઈક ખોટું લાગે તો. કારણ કે સમજ વગરનો સમાજ નકામો છે. આ સમાજ એ છે કે જેની અંદર સમજ નથી, ધર્મનું જ્ઞાન નથી, ધર્મની પરિભાષા ખબર નથી. ને એમને ધર્મની પરિભાષા જ્યાં સુધી નહીં શીખવાડો કે તમારા બાપ દાદા અને ભટતા હતા, આ તમારી કુળદેવી થાય, આ તમારો કુળદેવતા થાય, આ કુળમાંથી તમે આવ્યા છે, આ ઋષિના સંતાનો છે, ત્યાં સુધી વ્યક્તિ પૂજા વધી જશે. કારણ કે વ્યક્તિ પૂજા કરનાર જાદુગરો આપણને મૂર્ખ બનાવે છે. રોજ નવી વાત કરીને લોકો આવે છે. ને ફરી કહું કે જગતની અંદર ખતરો અંદરથી વધારે છે, બહારના કરતા. સનાતનના ચોલા હેઠળ દબાયેલા ઘણા બધા લોકો છે. નામ કોઈનું નથી આપવું, કારણ કે ધર્મની ચર્ચા છે. અત્યારે જે અધર્મની વાતો કરે છે, ધર્મ વિહીનતા બતાવે છે. તમારે તમારી કુળદેવી નહીં ભજવાની, તમારે કુળદેવતા નહીં ભજવાના, તમે અમે જ મોટા, બધા જ એવું કહે તો બધા મોટા, તો પછી આદિનાથ ક્યાં જશે? અમારા શિવ પરંપરા ક્યાં જશે? જેવું માત્રમાં શિવ છે, શિવ પુરાણની વાત કરું તેમાં લખ્યું છે ઓમ તત્વમસી, એક એક તત્વ અમે શિવ માનીએ છીએ. ત્યારે તમે ક્યાંથી ફૂટી નીકળ્યા ભાઈ? આ પરંપરામાંથી આપણે દૂર જતા રહ્યા છે. 80% ઘરોને, 80% સંતોને ખબર નથી કે આપણે કઈ પરંપરાના છે. ફરી કડવું લાગીશું. રામાનંદી હોય,
ગીરી પૂરી ભારતી બધા વંદનીય છે, બધા પોતપોતાની રીતે કામ કરે છે, પણ તમે કામ કૂવામાંના દેડકા જેવું ના કરો. આપણે તો વિશ્વ સ્તર પર ભેખ પહેરીને નીકળ્યા છે. કીધું ને, બહુ સરસ કીધું કે આપણે કાચમાં જોવાનું કે આપણે શું પહેરીને નીકળ્યા છે, પણ કાચમાં જોવાનું કે જેના નામે ભીખ માંગીને જીવે છે ને તેને ભેખ કહેવાય. એટલે એનું અપમાન જ્યાં થતું હોય કે તેની વિરુદ્ધમાં ક્યાંય થતું હોય તો આપણે ઊભું રહેવાની તૈયારી રાખવી પડશે, લડવું પડશે, એક થવું પડશે. બાતો કરને સે પેટ નહીં ભરતા. રોજ બર્ગરની ને પીઝાની એડવર્ટાઇઝ જોઈને તમારું પેટ નહીં ભરાય. પેટ ભરવા માટે રોટલો કમાવો પડશે. તેવી રીતની આ વાત છે. ધર્મ બચાવવો પડશે તો ધર્મને ચોલા ઓળીને નીકળેલા દરેકે રોડ પર નીકળવું પડશે, દરેકે બહાર આવવું પડશે અને મેદાનમાં આવીને ધર્મ બચાવવા માટે દરેકે પોતાની જવાબદારી સ્વીકારવી પડશે. આશ્રમો સાચવી રાખવાથી, વૈભવી ગાડીમાં ફરવાથી, ક્ષમા કરજો હું કોઈની ટીકા પર્સનલી નથી કરતો, માફ કરજો, પણ આશ્રમો સાચવી રાખવાથી, વૈભવી ગાડીઓમાં ફરવાથી ધર્મ નહીં ટકે. ધર્મ ટકાવવા માટે ફરી કહું કે ગ્રાઉન્ડ પર આવવું પડશે. ગ્રાઉન્ડ ઝીરો કહેવાય ને, નીચેમાં નીચે માણસ લગી તમારે જવું પડશે. બહુ સરસ વાત કરી સિયા રામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જગ પાની. પણ સાથે સાથે એ વાત પણ યાદ રાખવી પડશે આપણે કે રાવણ બી આ જ ધરતીનો માણસ છે. એમાં રામ ના જોવાય. કૃષ્ણે એટલે બીજા અધ્યાયમાં કીધું કયા અતીતોને મારવામાં પાપ નથી. મારો ના તો કઈ નહીં, એક થઈને તો ઉભા રહો, હું તલવાર ઉઠાવ નહીં કહેતો, ચલો. પણ ત્યાં જરૂર પડે ત્યાં આ એકતા, 18 વર્ષની મહેનતો અમારી છે. અને જે એકતા, અમે તો ભેખ પહેર્યો ત્યારથી અમે કહીએ છીએ કે કફન બાંધીને નીકળ્યા છે. ત્યારે આ કોના માટે? આ સમાજ અમને જીવાડે છે. કોના માટે? અમે જ કમાવા જતા નથી. અમે બધા તો તમારા આધારિત જીવીએ છીએ. એ બી કડવી વાત છે. તમારી ફરજ છે, છાતી ખોલીને હું તો તૈયાર જ છું, મારી સાથે ઘણા બધા એવા તૈયાર છે કે અમારી ફરજ છે કે અમારો જીવ જશે તો જશે પણ ધર્મ બચાવીને જઈશું. અસ્તુ શુભમ ભવત.